કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સેવાધામ રાતા તળાવ ખાતે શ્રી આશાપુરા માતાજીના મંદિરના 31મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. સવારે સ્થાપિત દેવતાઓના પૂજન સાથે વૈદિક મંત્રોચ્ચારથી હોમ હવન કરવામાં આવ્યું, જેમાં આચાર્ય તરીકે જીતેન્દ્ર મહારાજ ભવાની પર વાળા રહ્યા હતા. આ પ્રસંગે ખાસ સેવાધામ રાતા તળાવના વિકાસ માટે સૌથી મોટું દાન આપનાર નિલેશભાઈ જામનગરવાળા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ગત માસે આપવામાં આવેલ વચનની ખુશી વ્યક્ત કરતા પ્રથમ આગામી રકમ 51 લાખ સંસ્થાને અર્પણ કર્યા હતા. સાથે મંદિરના જીર્ણોદ્ધારના દાતાશ્રી રાજેશભાઈ નંદા અને ગોવંશ હોસ્પિટલના દાતાશ્રી દીપ શંભુરામ ગજરા સહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા, જેમનું સંસ્થા દ્વારા ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું. સાથે શ્રી કચ્છી ભાનુશાળી દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઈ તથા પ્રમુખ દામજીભાઈ સાથે અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને પણ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રીનાથજીના પરમ ભક્ત એવા નિલેશભાઈ તેમના ધર્મપત્ની શ્રીમતી રેખાબેન ગૌ માતાની સેવામાં તત્પર રહેવા એવં પાંજરાપોળને અત્યાધુનિક સાધનો સાથે સુસજ્જ હાઈટેક બનાવવાનું જણાવ્યું હતું. રાધે, જય શ્રી કૃષ્ણ. આજે કચ્છમાં અહીંયા રાતા તળાવ મધ્યે જે ગૌશાળા તેમજ વિવિધ કાર્યક્રમો જેવા કે સમૂહ લગ્ન પણ થાય છે. ખૂબ જ મોટી ગૌશાળા છે, માં આશાપુરાનું મંદિર છે, પાટોત્સવ છે આજે. ત્યારે આવા શુભ દિવસે અમે અહીં ગૌશાળાની મુલાકાત માટે પધાર્યા છીએ. ગૌશાળા જોઈને ખરેખર એવું થાય છે કે ના, સાચી ગૌની સેવા અહીંયા જ થાય છે. અમે અમારી રીતે જે વિચારીએ છીએ તે પ્રમાણે આ ગૌશાળાને આપણે હાઈટેક ગ્લોબલ લેવલની ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે. જેમ કે આ ગૌશાળા પોતે સેલ્ફ સસ્ટેનેબલ થઈ જાય અને એટલી જ શુદ્ધ પવિત્રતા બધી જ રીતે ગાય માતાને સંપૂર્ણ વાતાવરણ પૌષ્ટિક આહાર સાથે શુદ્ધતા પવિત્રતા બધું જળવાઈ રહે, વૈદિક મંત્રો સાથેની આખી ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે. એના માટે જે કંઈ પણ કરવું પડશે તે કરવા માટે અમારી તૈયારી છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે, જય શ્રી કૃષ્ણ. આજે રાતા તળાવ ખાતે 31મો પાટોત્સવ આશાપુરા માતાજીનો ઉજવાઈ રહ્યો છે. એવા શુભ પ્રસંગે ઠાકોરજીની પ્રેરણાથી અમે ગૌસેવા માટે એક મનોરથ રાખ્યો છે, જે ટૂંકા સમયમાં પૂર્ણ કરવાની અમારી ગણતરી છે. ઠાકોરજીના આશીર્વાદ સાથે અત્યારે જે ગૌસેવા થઈ રહી છે ખૂબ જ સારી થઈ રહી છે. પણ એ ઉપરાંત આજે ગાયો માટે આપણે પૌષ્ટિક આહાર, રહેવા માટેના જે ટેન્ટ વગેરે છે, એમના માટેના જે સર્વ શુદ્ધિકરણ સાથે ગૌમંત્ર સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથેનું એમનું જે વાતાવરણ છે, વૃંદાવન જેવું બનાવવાનો મનોરથ અમે લીધો છે અને તે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આજથી જ એની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંકા સમયમાં જ અહીંયા વૃંદાવન ઊભું થઈ જશે એવી ઠાકોરજી પાસે પ્રાર્થના છે અને આશીર્વાદ પણ માંગીએ છીએ. જય શ્રી કૃષ્ણ. અમને આ પ્રેરણા નાથ દ્વારાથી મળી છે. શ્રીનાથ દ્વારા રાજસ્થાન ખાતે ઠાકોરજી બિરાજે છે, સ્વયંભૂ છે. 20 વર્ષથી અમે ત્યાં દર પૂર્ણિમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં ભવ્ય 4 ગૌશાળાઓ છે જે મંદિર ચલાવે છે અને ત્યાં પણ એટલી સરસ ગૌસેવા થાય છે. અને એ ગૌસેવા ત્યાંથી અમને પ્રેરણા મળી કે ખરેખર આપણા વતનમાં, આપણા કચ્છમાં, આપણી ધરતી ઉપર દેશી ગૌનું સંવર્ધન, એની સાથે સાથે એમનું પાલન પોષણ અને સંપૂર્ણ જીવન એમનું સરસ રહે એ માટેની પ્રેરણા અમને નાથ દ્વારાથી મળી છે. શ્રીનાથ. આજ રોજ રાતા તળાવ મધ્યે આશાપુરાના સાનિધ્યમાં જ્યાં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ ગૌસેવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે. આ પાટણગઢમાં બિરાજમાન માતાજીનો આ 31મો પાઠ ઉત્સવ છે તે ધૂમધામથી અને ધાર્મિક વિધિઓથી આજરોજ દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો છે. આ પ્રસંગે સવારે હોમ હવન અને મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવી. ત્યારબાદ આસપાસના સમગ્ર અબડાસા તાલુકાના ગામોમાંથી પધારેલ 18 વર્ણના લોકોએ પ્રસાદ લીધો હતો
અને હર વર્ષની જેમ આપણે જેને કચ્છની WWF કહી શકીએ એવી બખ મલાખડાની પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે, જે પણ અત્યારે ચાલુ છે અને આપ મીડિયાના મિત્રોએ સારું એવું કવરેજ કરેલું છે અને વિઝ્યુઅલમાં બતાડશો. તો આ WWF ની પ્રતિયોગિતા એક કોમી એકતાનો ભાઈચારો અને આ જે વીર અબણા અણભંગ ની ભૂમિ કહેવાય રાતો તળાવ, એટલે કે જેણે સુમરીઓનું શીલ બચાવવા માટે પોતાનો દેહનું બલિદાન આપ્યો તો એ પરંપરા આજે આ મેળાના સ્વરૂપમાં અત્રે જાળવવામાં આવી રહી છે. અને આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પાંચમી, છઠ્ઠી અને સાતમી એમ અલગ અલગ 7 પ્રકારની બખમલાકડાનો પ્રતિયોગિતા ચાલુ છે. તેમાં જે સૌથી પ્રથમ પ્રતિયોગિતા છે તેના વિજેતાને 15,000 રૂપિયા, દ્વિતીય પ્રતિજ્ઞાના વિજેતાને 11,000 રૂપિયા, તૃતીય વિજેતાને 9,000 રૂપિયા, ચતુર્થ 7,000 રૂપિયા અને તૃતીયને 3,000 રૂપિયા અને બાકીના છે એમને 8,000, આમ કુલ મળી 1,01,000 રૂપિયા જેટલો પુરસ્કારની રકમ સંસ્થા દ્વારા આવશે. અને આ પ્રસંગે ખાસ કરીને જ્યારે રાતા તળાવ સંકુલની અંદર સંપૂર્ણ સંકુલનો વિકાસનો કાર્ય હાથ ધરેલે છે, તો આ પ્રસંગે અમારા મંદિર જીર્ણોદ્ધારના દાતા એવા રાજેશભાઈ નંદા તેમજ પશુઓ માટે જે અદ્યતન હોસ્પિટલ અમે બનાવી રહીએ છીએ તેના દાતા એવા દીપભાઈ, અને ખાસ કરીને જેમણે 1 વર્ષ માટે જામનગરના નિલેશભાઈ કે જેમણે દર વર્ષે 51 લાખ રૂપિયાનું અનુદાન એમ કુલ 12 મહિનાની અંદર 6 કરોડ અને 12 લાખ રૂપિયા જેવી મહત્તમ રકમ સંસ્થાને આપવાનું છે. અને તેના વચનની પૂર્તિ રૂપે આજરોજ તેમના તરફથી 51 લાખનું અનુદાન સંસ્થાને અર્પણ કરેલ. તે પ્રસંગે આ સર્વે દાતાઓને સન્માન્યા અને ખાસ કરીને હરિરામ ચાંદ્રા પરિવારના મોભી એવા વસંતભાઈ અને એ ફેમિલીનું પણ સન્માન કરેલું છે, જે કચ્છ એકમના પ્રમુખ છે. સાથે સાથે અમારા મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી, વિવિધ મહાજનના પ્રમુખો અને સદગુરુ મેડિકલ જે અમારું ત્રીજી પાંખ છે આ સંસ્થાની ટ્રસ્ટ, તેમના ટ્રસ્ટીઓ આ સર્વે તેમનું સન્માન કરેલું હતું. અને આ જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમ દર વર્ષે આ પ્રસંગ અત્રે ધામધૂમથી ઉજવાય અને આ WWF કચ્છી બખમલાકડાની પ્રતિયોગિતાથી સમગ્ર પંથકની અંદર એક ભાઈચારાનો સંદેશ જાય એવો સતત સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય ઉધવરામ. હું મનીષ કટારિયા જામનગરનો વતની છું. મૂળ ગામ કચ્છમાં ધુણઈ છે અને જામનગરમાં અત્યારે કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી છે, સાથોસાથ ત્યાં નગરસેવકની જવાબદારી છે, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પણ જવાબદારી છે, ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર છું. આમ વાત કરીએ તો આપણી જે સંસ્થા છે, આપણું વતન છે કચ્છ, એની અંદર આ ખૂબ સારી રીતે લગભગ 7,000 ગૌવંશને સાચવવાનું કામ આપણી આ રાતા તળાવ ગૌશાળા કરે છે. મંજી બાપુ અને એમની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એમનો નિભાવ થાય છે. અમુક સમય પહેલાં જ્યારે જામનગરમાં રખડતી ગાયો ને પકડી અને મહાનગરપાલિકામાં રાખવામાં આવતી અને એના નિભાવ માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓ અસક્ષમ હોય, તો આવી સંસ્થાઓનો સંપર્ક અમારા દ્વારા થતો હોય ત્યારે રાતા તળાવની આપણી આ પાંજરાપોળનો સંપર્ક કરવામાં આવ્યો, મંજી બાપુને ટેલિફોનિક વાત કરવામાં આવી અને બાપુએ ત્યારે હું ચેરમેન હતો એટલે મારું નામ સજેસ્ટ કર્યું કે મનીષભાઈ સાથે વાત કરો અને આગળની કાર્યવાહી પછી જોઈએ. ઘણી બધી કમિશનર અને પદાધિકારીઓ સાથે વાટાઘાટો કરી અને લગભગ 3,000 જેટલો ગૌવંશ જામનગરથી આપણી આ રાતા તળાવ ગૌશાળામાં લઈ આવવામાં આવ્યો. ખૂબ સારી રીતે એનો નિભાવ કરવામાં આવે છે. ટૂંક સમય પહેલાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને હું બંને પરિવાર સાથે આ ગૌશાળાની મુલાકાત લીધી, અહીંની વ્યવસ્થાઓને જોઈ અને ખૂબ આનંદની લાગણી થાય કે આપણા કચ્છ જેવા છેવાડાના વિસ્તારમાં પણ આ પ્રકારે આપણી આસ્થા જેમાં જોડાયેલી છે એવા ગૌવંશને ખૂબ સારી રીતે સાચવવામાં આવે છે, નિભાવ કરવામાં આવે છે અને શ્રદ્ધાથી એમનું પૂજન થાય છે. એ બદલ આ ટીમને, આ ગૌશાળાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અવતરણ સત્સંગ પ્રમુખ કચ્છ ગામ નલિયા, હાલે મુંબઈ એકમ જો અવતરણ સત્સંગ પ્રમુખ અહીંયા. આજે આશા જો માતાજીઓ પાટોત્સવ है तारीख 4-5 रविवार ते मुझे लगे तो 700-800 जना है रही जैसे माता जी पूजा अर्चना ने यज्ञ चालू हुई ने साथ पांचो मेन उद्देश्य है तो गाय के निरण मिले खपे ने गायों बराबर रही खपे पहला करे हेल्प पावटे गायों 5800 की संख्या है ने दातार परिवार जैसे नीलेश भाई
જામનગરથી આવ્યા અને હોસ્પિટલ બનાવવાના કરે દીપભાઈ ધોણીવાળા એ પણ બાંગ્લાના સમર્થન કેવાનો અને એના માતાજી જો મંદિર થયો હતો એ રાજેશભાઈ નંદા પીટા ગામ એ જો સારવાર બની જાય યોગદાન નહીં અને બધી ગાયોની બરોબર સેવા થઈએ વધી અને સાથે હેર 58 હોય તો સાહેબ જેની ડોકાળમાં રહ્યો ને જેની માળું કે માળું જેવી પરિસ્થિતિ ખરાબ હોય તેની પણ રાતે 12,500 જીવવા 12,500 પશુ ધન તેરા પાવા દેવો એટલે કેટલા એવી સમજતા ને એ આશા કોઈ માપે નતો શકે તો માં આશા પર હાલે હતી ગાય જે ભાગે મળે બેઠો કોઈ જાતિ બે કોઈ ચિંતાની જરૂર નહીં એટલું બોલી આ મુझे वारी की विराम दी કાંતિલાલ મંગલદાસ ભાનુશાલી ઉદવરામ સત્સંગ મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવીએ છીએ. આજે શ્રી ઉદવરામ સત્સંગ મંડળ 31મું પાટોત્સવ માતાજીનું ઉજવી રહ્યા છીએ. સવારના હોમોન હતું, બપોરના મહાપ્રસાદ અને સાંજે મેળો અને મલનું આયોજન કરેલ છે. એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પધારેલા છે. એમના બધાનો હું હાર્દિક આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું. એની સાથે સાથે દિલેર દાતા જે પોતાના નામ વગર જે ગૌ માતા માટે કરોડોનો ખર્ચો કરી શકે એવા શ્રી નિલેશભાઈ મોટીવાળાએ હાજરી આપી હતી. અમને 4 મહિના પહેલા વચન આપેલું હતું કે હર મહિને ₹51 લાખનું અનુદાન આપવાનું. એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું. પણ આજે સપરિવાર સાથે અહીંયા પધારી અને આ વર્ષે આ મહિને જ એમણે 51 લાખનું અનુદાન અમને અર્પણ કરેલ છે. એવા 12 મહિના સુધી એમણે હર મહિને 51 લાખનું જે અનુદાન જાહેર કરે છે તો એનો પણ હું સંસ્થા તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સર્વે પધારેલ મહાજન મિત્ર મંડળના પદાધિકારીઓ, દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ મંડળોના પદાધિકારીઓનો અમે અહીંયા પધારેલ એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ.